શ્રી ગણેશાય નમઃ. અધ્યાય પહેલો. શિવપુરાણનો મહિમા. આજે આપણે કરીએ છીએ શિવપુરાણ મહિમાની કથા, જે અધ્યાય છે પહેલો. હે સુત, મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત પ્રભુ આખ્યામે કથા શિવપુરાણનો વિશેષ શૌનક બોલે. હે સર્વ સિદ્ધાંતોને જાણનારા મહાયજ્ઞની સુત, તમે મને પુરાણોથી કથાઓનો સાર કહો. જ્ઞાન વૈરાગ્ય સહિત સદભક્તિ વૈરાગ્ય કેવી રીતે વધે છે, સજ્જનોને પોતાના માનસિક વિકારોને કેવી રીતે દૂર કરે છે, આ ઘોર કલયુગમાં આસુરી ભાવને પામેલા જીવોને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય હોય તે મને કહો, જેના વડે વિશુદ્ધ અંતઃકરણવાળા જીવાત્મા શુદ્ધ થાય અને એવા પુરુષને શિવની પ્રાપ્તિ થાય. સૂત બોલે, હે શૌનક, તમને ધન્ય છે કે તમને પુરાણ કથા શ્રવણ કરવાની વિશેષ પ્રીતિ અને લાલસા છે. હું સદબુદ્ધિથી વિચારી મહા ઉત્તમ શાસ્ત્ર વર્ણવું છું. હું સમસ્ત આ શાસ્ત્ર સર્વશાસ્ત્રના સિદ્ધાંતોવાળું, ભક્તિ વગેરેનો વધારનારું, શિવને પ્રસન્ન કરનારું ને દિવ્ય રસાયણ રૂપે તે તમે એક ચિત્તે સાંભળો. હે મુનિ, આ ઉત્તમ શિવપુરાણ ભગવાન શિવજીએ પોતે જ કહેલું છે. કાળરૂપી સર્પનો મોટા ત્રાસથી ઉદ્ગારનારું આ ઉત્તમ સાધન છે. સંતકુમાર મુનિના ઉપદેશથી વ્યાસ ભગવાને પરમ આદરથી આ પુરાણને ટૂંકમાં કહ્યું છે. વળી આ કલયુગમાં જન્મેલા મનુષ્યના મનને નિર્મળ પવિત્ર કરવા માટે આ શિવપુરાણથી ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. હે મહાબુદ્ધિમાન મુનિ, મનુષ્યને પૂર્વજન્મના મહાપુણ્યને લીધે આ પુરાણ વિશે પ્રીતિ ઉપજે છે. આ પુરાણનું પઠન અને શ્રવણ કરીને મનુષ્ય શિવપદને પામે છે. શિવપુરાણનું એક ચિત્તે કરેલું શ્રવણ ઇચ્છિત ફળને આપનારું છે. સર્વ પ્રકારના દાન અને યજ્ઞથી જે પુણ્ય ફળ મળે છે, તેવા પુણ્યની પ્રાપ્તિ આ શિવપુરાણના શ્રવણથી થાય છે. મોક્ષ ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છનારાએ શિવપુરાણ શ્રદ્ધા ભક્તિથી નિરંતર સાંભળવું. જે મનુષ્ય આ શિવપુરાણને નિત્ય શ્રવણ કરવા અસમર્થ હોય, તેઓ વધારે નહીં તો પણ રોજ લગભગ 2 ઘડી, 1 ઘડી, અડધી ઘડી કે ક્ષણવાર પણ આ ઉત્તમ શિવપુરાણ સાંભળે છે, તેમની દુર્ગતિ થતી નથી. શિવપુરાણના શ્રવણથી જે ફળ મળે છે, તેનું વર્ણન થઈ શકે એમ નથી. આ શિવપુરાણ ગ્રંથના 24,000 શ્લોકો છે અને 7 સંહિતાઓ